ભાવનગર તમામ મહાનુભાવોને, ઉપસ્થિત મહેમાનોને અને ખાસ કરીને આયોજકોને મારા પ્રણામ અને મારા જય માતાજી. આપ સૌએ આપની વચ્ચે મને આજે બોલાવ્યું છે એ બદલ હું આપનો ઋણી છું અને આપનો આભારી છું. અને જેમ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શબ્દો હતા, કલ્યાણ થાય તો જ ભારત દેશનું કલ્યાણ થાય. અને એક બધા બહુ સિરિયસ થઈ ગયા છો તો એક શાંતિથી એક વાત કહું છું. ગઈકાલે 15મી ઓગસ્ટ હતી, દેશનો સ્વતંત્રતા દિવસ. અને મિત્રો સાથે વાત થતી હતી કે વર્તમાન સમયમાં ગુજરાતનું કેટલું મોટું યોગદાન છે. તો એક મિત્રએ દાંત કાઢતા મને વાત કરી અને કીધું, આ ભારત દેશનો ઇતિહાસ આપજો તો 4 એવા ગુજરાતીઓ, ભારતને બટવારો થયો ઇન્ડિયા પાકિસ્તાનનું, મોહમ્મદ અલી જીન્ના, સૌરાષ્ટ્રના ગોંડલના, એ પછી જેને આજ વર્તમાન સમયમાં બધા યાદ કરીએ છીએ અને અડધા લોકો નફરત પણ કરે છે, પણ બધાના ખીચામાં જોઈએ છે એવા આપણા ગાંધીબાવ, એ આપણા પોરબંદર ગુજરાતના 562 રજવાડા. ભારત દેશ એક કરવા માટે બહુ અઘરું કામ. કોની જવાબદારી લીધી? સરદાર વલ્લભભાઈ પટેલ, એ આપણા ગુજરાતના. અને એ 500થી વધારે રજવાડાને એક કરવા માટે સૌથી પહેલું પગલું લીધું હતું એ આપણા ભાવનગરના એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહ. મારા ભાઈઓ અને બહેનો એટલું જ કહેવાનું છે કે આ 4 ગુજરાતીમાંથી અમે કાંઈ ના કાંઈ શીખી શકીએ છીએ. અને વર્તમાન સમયમાં આપણે એ શીખવું જોઈએ કે દેશ સૌથી પહેલા આવે અને દેશ સાથે સાથે પોતાના સમાજ સાથે કાયમ વફાદાર રહ્યો. આપ હિન્દુ હો મુસ્લિમ હો એ અગત્યનું નથી, પણ જે આપનું જન્મ થયું છે આપના પરિવારમાં, એ સમાજ પ્રતિ કાયમ કામ કરજો. અને ખાસ કરીને એક નમ્ર વિનંતી છે, આજથી આપણે ભાવનગરનો ઇતિહાસ જોઈએ. 20-30 વર્ષ પહેલા ભાવનગર રાજકોટ જેવા અન્ય શહેરોથી આગળ હતું. હવે મને લાગે છે અન્ય એવી ઓપોર્ચ્યુનિટી છે, આપણે ઢોલેરાની વાત કરીએ, અન્ય એવા કામ થઈ રહ્યા છે જે કહી શકાય કે 10 વર્ષમાં ભાવનગરનો રફતારથી બહુ સારું વિકાસ થશે. અને એ વિકાસ માટે સૌથી અગત્યનું છે કે ભાવનગરનો દરેક નાગરિક એકતાથી કામ કરે. અસામાજિક તત્વો માટે ભાવનગરમાં જગ્યા છે જ નહીં. આપણે ધર્મ પછી ભાવનગર પહેલા, એ વિચાર રાખીને આગળ ચાલવું છે. અને ખાસ કરીને મારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોથી કહેવા માંગુ છું, આ કાયમ યાદ રાખજો કે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારના દરેક સદસ્ય માટે ધર્મ અગત્યનું નથી, ભાવનગર અગત્યનું જ છે. જ્યારે પણ આપને લાગે કે હું અથવા મારા પરિવાર કોઈ પણ રૂપે મદદરૂપ થઈ શકે તો આપણે ફક્ત અમને યાદ કરવાનું છે. અને એ જ યાદ રાખજો કે ફર્સ્ટ ભાવનગર. જય માતાજી અને ખૂબ ખૂબ આભાર.